33 વર્ષની જ્ઞાન યાત્રાને ભાવભીની વિદાય. શિક્ષક બાબુભાઈ માયાવંશીનું બેન્ડ સાથે સન્માન. આણંદ જિલ્લાના ખંભા સ્થિત એસડી કાપડિયા હાઈસ્કૂલના શિક્ષક બાબુભાઈ માયાવંશીએ 33 વર્ષની ગૌરવપૂર્ણ શિક્ષણ સેવા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમના માનમાં કેમ્બ્રિજ એજ્યુકેશન સોસાયટી અને શાળા સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજાયો. એનસીસીના બેન્ડ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરાયું. સમારંભના ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, સંતરામ મંદિરના સંત મુરારીદાસજી તેમજ સામાજિક અગ્રણીઓ, ખંભાત મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા. ચિરાગભાઈ પટેલે બાબુભાઈને પોતાના સુદામા ગણાવી તેમની નિષ્ઠાપૂર્વકની શિક્ષણ સેવાની પ્રશંસા કરી હતી. જ્યારે શંભુનાથ ટુંડિયાએ સમાજમાં સતત કાર્યરત રહેવા શુભકામનાઓ પાઠવી હતી. અંતે ભાવુક બનેલા બાબુભાઈએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અમારા પ્રમુખ શ્રી ધંધાથી બોમ્બે જવાનું હોય, ટિકિટ બુક થઈ ગઈ હોય અને અમારા મેડમ શ્રીના આગ્રહ અને મારા આગ્રહની બસ થઈ બોમ્બે જવાનું અઠવાડિયાનો બિઝનેસ કે પછી કરીશું અને છતાંય બિઝનેસને લેટ કરીને મારા શુભેચ્છા સમારંભમાં જ્યારે કેમ્બ્રિજ એજ્યુકેશન સોસાયટીના મોભી શ્રી દિનેશભાઈ પટેલ જ્યારે ઉપસ્થિત છે ત્યારે મારા પરિવાર વચ્ચે લાખ અભિનંદન પાઠવું. મારા આજના શુભેચ્છા સમારંભના મુખ્ય મહેમાન ચિરાગભાઈ પટેલ. ત્રીજી વાત મારે કહેવી છે કે શંભુનાથજી ટુંડિયા સાહેબજી સંત શિરોમણી 1008 મહામંડલેશ્વર હોય, સારા ગુજરાતનું નેતૃત્વ કરતા હોય, નવી દિલ્હીમાં મોદી સાહેબ સાથેના અમારા જેના પરિષદના એ મહામંત્રી તરીકે બિરાજમાન હોય, અસંખ્ય પ્રોગ્રામોમાં જવાનું હોય. ચિરાગભાઈ મારા દાસભાઈ ના મને સહકાર મળવાથી ગઢડા અહીંથી 200 કિલોમીટર દૂરી પર આવ્યું હોય અને તે મત વિસ્તારના ધારાસભ્યો હોય, અસંખ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય અને મારા શુભેચ્છા સમારંભમાં જ્યારે ઉપસ્થિત છે ત્યારે શંભુનાથજી બાપુને મારા પરિવાર વતી અને કેમ્બ્રિજ એજ્યુકેશન સોસાયટી વતી લાખ વંદન કરું. સ્વૈચ્છિક નિવૃત્તિના પ્રસંગે અમારી પર ઉપસ્થિત એના સર્વાધિક લોકપ્રિય વિધાયક એટલા માટે કહું છું, પક્ષ ગમે એ હોય પણ જીતે તો દાદાજી કે ખોટી એટલે સર્વાધિક લોકપ્રિય. એમણે પ્રવચનમાં કીધું પણ હું તમને હંમેશા યાદ કરતો હોઉં છું. નાનકડા દાદીના દીકરા તરીકે મંદિર જે આપવું છે એમાં ઉદાર અર્થે લાખો રૂપિયાની સખાવત કાયમ માટે એમના તરફથી આપણા મંદિરને મળતી હોય છે. જાહેર જીવનમાં પાપા પગલી પાડી ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે 2005માં અને એ વખતે સૌથી વધારે હિંમત આપી ખૂબ નાની ઉંમરમાં એક મોટા ભાઈ તરીકે આજ સુધી મારા પડખે રહ્યા છે એવા બાબુભાઈ માયાવંશીના આમ તો અમે જાહેર જીવનમાં એવું છે, અમારા બાપુ છે, બધા જ લોકો નિવૃત્તિના કાર્યક્રમમાં જઈએ પણ એ વય મર્યાદા ન હોય. કદાચ મારા જીવનમાં આ પહેલો કાર્યક્રમ હશે કે વય મર્યાદા વિના અને નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ કાર્યક્રમમાં જે ઉપસ્થિત મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત અને એમને પણ મને પોતાનો દીકરો ગણેલો છે અને મારા આત્મીય, મારા સન્માનીય અને આધ્યાત્મિક મારા માર્ગદર્શક એવા 1008 પરમ પૂજ્ય શંભુનાથ બાપુ ઝાઝરડા ગામથી